દ્વારિકાનો મહિમા ચાલે છે। દ્વારિકાના મહિમાની અંદર આજે આપણે છેલ્લો અધ્યાય ચાલુ થશે, પછી દ્વારિકા મહિમા પૂરું થઈ જશે। તો અહીંયા લખે છે કે વિશેષ કરીને પારસના દિવસે આ દ્વારકા મહિમાનો પાઠ કરવો જોઈએ। જો બારસના દિવસે દ્વારિકા મહિમાનો પાઠ કરવામાં આવશે તો એને દ્વારિકામાં નિવાસ કરવાનું પુણ્ય મળી જશે। દ્વારિકામાં નિવાસ કરવાનું જે પુણ્ય છે એ પુણ્ય આ ભક્તોને પ્રાપ્ત થઈ જશે અને આ લોકમાં અને પરલોકમાં એને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે। મતલબ એની જે કઈ મનોકામના હશે એ પૂરી થઈ જશે જે બારસના દિવસે દ્વારિકા મહિમાનો પાઠ કરે છે। ભગવાન જનાર્દન સદાય એમનું યોગક્ષેમ વહન કરશે, મતલબ એનું ખાવા પીવાનું રહેવાનું બધું ભગવાન પૂરું પાડશે જે દ્વારિકા મહિમાનો પાઠ કરે છે અને એના પાપોનો નાશ થઈ જાય છે। જે દ્વારિકા મહિમાનો પાઠ કરે છે એના કુળમાં કોઈ નરકગામી નહીં થાય, કોઈ પ્રેત નહીં બને। એટલો બધો મહિમા છે કે દ્વારકાનો મહિમા તમે ખાલી સાંભળે રાખો, એને સાંભળવા માત્રથી જ તમારા કુળની અંદર કોઈ પ્રેત નહીં બને, નિશ્ચિત ભૂત પ્રેતની યોની એમને પ્રાપ્ત થશે નહીં, એમાં કિંચન માત્ર સંશય નથી। નિશ્ચિત કોઈને પ્રેત યોની પ્રાપ્ત નહીં થાય, ખાલી તમે દ્વારકાની મહિમા સાંભળીએ રાખો તો પણ। અને એમ કહે કે જે ભગવાન કૃષ્ણની સમીપ દ્વારિકા મહાત્મ્યનો પાઠ કરે છે અને કૃષ્ણ જન્માષ્ટમીનું કે બારસનું વ્રત કરે છે અને જાગરણ કરે છે તો એ ભક્તોને કરોડો કરોડો તીર્થોનું ફળ મળે છે, કરોડો। અને એના દર્શન કોઈ કરી લે તો એને કરોડો તીર્થોમાં સ્નાન કરવાનું ફળ મળી જાય છે જે જન્માષ્ટમી અથવા બારસના દિવસે દ્વારિકામાં આવો પાઠ કરે છે। એના 10,000 જન્મોના પાપ નષ્ટ થઈ જશે। આવા ભક્તોનું કોઈ સ્મરણ કરશે તો પણ 10,000 જન્મોના પાપ નષ્ટ થઈ જશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। જેના ઘરની અંદર આ ભાગવત શાસ્ત્ર વિદ્યમાન છે, આજે દ્વારકા મહિમાનું શાસ્ત્ર વિદ્યમાન છે, એને ફરીથી માતાના ગર્ભમાં આવવું પડતું નથી। મતલબ દ્વારકાનો આ જે મહિમા છે એને ચોપડીમાં છપાવીને કોઈ ઘરની અંદર રાખે છે તો પણ એને ફરીથી માતાના ગર્ભમાં આવવું પડતું નથી। આવી વસ્તુ છે। પછી લખે છે વૈષ્ણવના પ્રસન્ન થવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે, એટલે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે વૈષ્ણવોને પ્રસન્ન કરવા જોઈએ, એમાં કોઈ શંકા નથી। પછી થોડીક નબળી વાતો છે પણ તોય લઈ લઈએ કે જે મનુષ્ય ભગવાનને અર્પણ કર્યા વગર પીપળાનું ઝાડવું કાપે છે કે પીપળાનું લાકડું કાપે છે તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે। એટલે પીપળો જો કોઈ ધાર્મિક કાર્ય માટે કાપો તો વાંધો નહીં, તો તમને પાપ નહીં લાગે, પણ તમારા સ્વાર્થ માટે પીપળાની એક ડાળખી પણ કાપશો તો તમને બ્રહ્મ હત્યા જેટલું પાપ લાગશે। જે લીમડાના વૃક્ષને કાપે છે એ માણસ આગલા જન્મમાં કોઢિયો થાય છે, નિશ્ચિત એને કોઢી બનવું પડે છે, આવી વસ્તુ છે। પછી 1 લાખ દેવ વૃક્ષ લગાડવાનું જે ફળ થાય છે એ જ ફળ પીપળાનું એક ઝાડવું લગાડવા માત્રથી જીવને પ્રાપ્ત થાય છે। અથવા આંબળા અને તુલસીનું ઝાડવું પણ જો વાવવામાં આવે તો પણ એટલું જ ફળ પ્રાપ્ત થાય છે, નિશ્ચિત એમાં કોઈ શંકા નથી। કળિયુગમાં પ્રાતઃકાળ ઉઠીને કોઈ દ્વારિકા મહિમાનું કીર્તન કરે છે તો એ મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈને ભગવાનના ધામની અંદર શોભા પામે છે, અથવા તે ભક્તની શોભા ભગવાનના ધામની અંદર થશે, નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। આવી વસ્તુ છે। જે ભગવાનના ભક્તો સાથે વેર રાખે છે અને એકાદશી વ્રત નથી કરતા એ નિશ્ચિત યમદૂતના ઘરે જવાના અધિકારી છે।
ખતરનાક વાત કરી આની અંદર. ભક્તો હારે ક્યારેય વેર રાખવું જોઈએ નહીં અને એકાદશીનું વ્રત કોઈથી ભાંગવું જોઈએ નહીં. કોઈ એમ કહેતું હોય કે અમારા સંપ્રદાયમાં એકાદશી નથી કરવામાં આવતી, તો કઈ વાંધો નહીં, ન કરો તમે, પણ કમસે કમ બીજા જે એકાદશી કરે છે એને રોકો નહીં અને એને નાના માનો નહીં. જો એને રોકી લીધા, નાના માની લીધા, તો કોઈ ભગવાન, કોઈ આચાર્ય તમને બચાવી નહીં શકે અને નિશ્ચિત તમે યમરાજાના દરવાજાના જ અધિકારી બનશો, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. હા, કોઈ એકાદશી ન કરે તો કઈ નહીં, પણ બીજાની નિંદા નથી કરતો તો એને વાંધો નહીં આવે, એ કદાચ પાર નીકળી જશે, એમાં કોઈ શંકા નથી. જે વૈષ્ણવોને ગોપી ચંદનની માટી આપે છે એને તિલકધારી મહાત્માઓને જે ગતિ મળે છે એ જ ગતિની પ્રાપ્તિ થાય છે. એટલે તિલકધારી મહાત્માઓને જે ભગવાનનું ધામ મળે છે એ જ ધામ ગોપીચંદનની માટી આપવાથી જીવને મળી જાય છે, નિશ્ચિત મળી જાય છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. જે પ્રાતઃકાળ ઉઠીને દ્વારિકા દ્વારિકા એમ પોકાર કરે છે તેને દ્વારકા નામનું નિત્ય કીર્તન કરવાના કારણે દ્વારિકા વાસનું ફળ પ્રાપ્ત થાય છે. મતલબ જે રોજ એમ કહેશે હે દ્વારિકાધીશ, હે દ્વારકા ધામ, હે દ્વારકાધીશ, હે દ્વારકા ધામ, એમ દ્વારકાને ને દ્વારકા ધામને યાદ કરશે તો એને દ્વારિકામાં વાસ કરવાનું ફળ નિશ્ચિત રૂપે પ્રાપ્ત થશે. નિશ્ચિત રૂપે દ્વારકામાં નિવાસ કરવાનું જે ફળ છે એ જ ફળ દ્વારિકાનો પ્રેમી પ્રાપ્ત કરી લે છે, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. એટલે દ્વારકાવાસ તમે ન કરી શકતા હોય કે બીજા કોઈ ધામમાં તમે આવી ન શકતા હોય તો એ ધામનું નામ યાદ કરી લ્યો, એ ધામને યાદ કરી લ્યો તો પણ તમને ધામવાસનું ફળ પ્રાપ્ત થશે, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. વારંવાર આ શબ્દ એટલે પ્રયોગ કરું છું કે શાસ્ત્રમાં લખેલી વસ્તુ સત્ય હોય ને હોય જ. આપણે ભલે એ વસ્તુ દેખાય નહીં, આપણું અંતઃકરણ ગંદુ હોય એટલે આપણે એ વસ્તુ દેખાય નહીં, પણ શાસ્ત્રની લખેલી એક એક વસ્તુ સત્ય છે અને સત્ય છે અને એવું થવાનું જ છે, એમાં ફાઇનલ છે, આવી વસ્તુ છે. ફરી કે જે દ્વાદશી અને રવિવારે બિલ્વ વૃક્ષની નીચે પૂજા કરે છે એની સેંકડો બ્રહ્મ હત્યાઓના પાપ નષ્ટ થઈ જાય છે. રવિવારે બિલ્લી વૃક્ષની નીચે પૂજા કરવાનો આટલો મહિમા છે, અથવા તો 12ના દિવસે તો સેંકડો બ્રહ્મ હત્યાઓ એની નષ્ટ થઈ જશે. કળિયુગમાં કૃષ્ણ કીર્તન કરવાથી માનવને 7 પેઢીઓ જે આગળની છે ને પાછળની 14 પેઢીઓ છે એ બધાનો ઉદ્ધાર થઈ જાય છે કેવલ કૃષ્ણ કીર્તન કરવાથી. અતીતાન સપ્ત પુરુષાન ભવિષ્યાંશ ચતુર્દશ નરસ તાર્યતે સર્વાન કલો કૃષ્ણેતિ કીર્તનાત. કળિયુગમાં કેવલ કૃષ્ણ કીર્તન, ભાવ સાથે કોઈ કૃષ્ણ કીર્તન કરશે તો આવતી 7 પેઢી 14 પેઢી અને ભૂતકાળની 7 પેઢી તરી જશે, કુલ તમારી 21 પેઢી તરી જશે. જે નરસિંહ ભગવાને ભાગવતમાં કીધું છે. ભગવાન કૃષ્ણના કીર્તનનો એટલો બધો મહિમા છે કે ભાવ સાથે ભગવાન કૃષ્ણનું કીર્તન પણ કરી લેવામાં આવે તો પેઢીઓની પેઢીઓ તરી જાય છે. એના માટે તમારે ગયામાં શ્રાદ્ધ કરવાની જરૂર નથી કે બ્રાહ્મણોને બોલાવવાની અને બીજી વિધિ વિધાન કરવાની જરૂર નથી. કેવલ કૃષ્ણ નામની એટલી તાકાત છે કે તમને તમારી પેઢીઓને તારી દેશે, તમને પણ એ તારી દેશે, નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ સંશય નથી. આટલો કૃષ્ણ નામનો મહિમા છે, કઈ તમારે કરવાનું નથી. હાલતા ચાલતા ઉઠતા બેસતા ખાતા પીતા કેવળ ભગવાનનું નામ લેવાનું છે. નિયમ ન હોય તો કાંઈ નહીં, બેસીને ન કરી શકો જપ તો કાંઈ નહીં, કોઈ પણ રીતે એન કેન પ્રકારે તમારે ભગવાનના નામનો જપ કરવાનો છે. આવી વસ્તુ છે તો પણ તમને એ ફળ મળી જશે, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. ફરી શ્રીમદ ભાગવત મહાપુરાણનો એક શ્લોક કૃષ્ણનો પ્રેમ આપવા વાળો છે. એટલે ભાગવત શાસ્ત્રનો એક શ્લોક તમે વાંચો છો તો કૃષ્ણનો પ્રેમ તમારી ઉપર વરસી પડશે. ભાગવતનો એટલો મહિમા છે, અવશ્ય કૃષ્ણ પ્રેમનો વરસાદ તમારી ઉપર થઈ જશે. અને જે ભાગવતનો પાઠ કરે છે એને કરોડો યજ્ઞોનું ફળ મળે છે, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી.
તરીકે કે જે બ્રાહ્મણ અથવા ભક્ત કાર્તિક મહિનામાં ભગવાન કૃષ્ણની સામે ગીતાજીનો પાઠ કરે છે તો 100 કરોડ કલ્પોના પાપ નષ્ટ થઈ જાય છે. મતલબ કાર્તિક મહિનામાં ગીતાજી વાંચવાનો અપાર મહિમા છે. કાર્તિક મહિનામાં જે ગીતાજી વાંચે છે અવશ્ય એના 100 કરોડ કલ્પોના પાપ નષ્ટ થઈ જાય છે. એમાં કિંચિત માત્ર સંશય નથી. ગીતાજી વાંચો. ગીતાજી બ્રહ્મ વિદ્યાનો મોટામાં મોટો ગ્રંથ છે. ભગવત પ્રાપ્તિ અને ભક્તિની મહિમાનો અને સિદ્ધાંતોનો મોટામાં મોટો ગ્રંથ છે. હિન્દુ ધર્મના જે પાયાના સિદ્ધાંતો છે એ કેવળ અને કેવળ ગીતાજીની અંદર છે. અને ગીતાજીમાં જે સિદ્ધાંતો છે એ બીજે ક્યાંય નથી. બીજા શાસ્ત્રોમાં જે સિદ્ધાંતો છે ને એ પણ ગીતાજીની અંદર જ ટચ થતા હોય છે. એટલે ગીતા